અને હવે આગળ વધીશું સમાચાર સુપરફાસ્ટ તરફ। પરેશ ગજેરાએ ખોડલધામ સંસ્થામાંથી રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં તેમની એન્ટ્રીની શક્યતાઓએ જોર પકડી લીધું છે। જ્યારે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને ત્યારે રાજકોટ બેઠક પર પરેશ ગજેરાનું નામ જોરશોરથી લેવાઈ રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકોટ બેઠક પર ગજેરાને આવકારતા બેનર જોવા મળ્યા। જો કે વર્ષ 2000માં કોંગ્રેસ તરફથી ઉભા રહીને સૌથી નાની વયના કોર્પોરેટર બનેલા પરેશ ગજેરાએ વર્ષ 2001માં નરેશ પટેલ સાથે જોડાયા। વર્ષ 2017માં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ બન્યા। જો કે ટ્રસ્ટના પ્રમુખ પદેથી તેઓએ રાજીનામું આપી દીધું। બીજી તરફ 2017માં તેઓ ક્રેડાઈ ગુજરાત પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે। પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનર શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા। પરેશ ગજેરાના સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપુરા ચોક, કોટેચા ચોક સહિત વિવિધ વિસ્તારોમાં 50 જેટલા બેનર લગાવ્યા। બેનરમાં પરેશ ગજેરાને યુવા નેતા, પ્રતિભાશાળી અને લોકપ્રિય ઠેરવવામાં આવ્યા। બેનરમાં લખાયું છે કે પરેશ ગજેરાને રાજકોટ બેઠક પરથી ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે। કાલાવડ, જૂનાગઢ, અમરેલી, સુરત, જામનગર વિસ્તારમાં ફાયદો થશે તેવું લખાણ લખાયું છે। પાટીદાર સમાજ, હિન્દુ રામ સેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા આ બેનર લગાવાયા। ચૂંટણી આવતા જ આગેવાનોના રંગરૂપ બદલાવા માંડે છે ત્યારે રાજકારણ વગર સમાજની પ્રગતિ શક્ય નથી। આ નિવેદન આપ્યું છે ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલે અને તેમણે જણાવ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે। સક્ષમ માણસોએ રાજકારણમાં આવવું જોઈએ। 2 વર્ષ પૂર્વ વિધાનસભા ચૂંટણી સમયે નરેશ પટેલે પાટીદારોની સામાજિક એકતાના પ્રતીકને રાજકારણથી દૂર રાખવાનું બ્યુગલ ફૂંક્યું હતું અને હવે તેમણે યુટર્ન લઈ અને ખોડલધામ યુવા સમિતિના આગેવાનોને સક્રિયપણે રાજકારણમાં આગળ વધવા હાકલ કરી છે અને તેમના આ નવા સમીકરણોની સાથે તેમનું નવું રૂપ દર્શાવતા અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે। ખોડલધામ ટ્રસ્ટમાં આંતરિક વિવાદથી કંટાળી અને મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપી દીધા। કાર્યક્રમની તમામ જવાબદારી બહેનોને સોંપવામાં આવતી હોવા છતાં કોઈ નોંધ લેવાતી ન હતી, જેને લઈ અને મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બામણિયા, કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન, જ્યોત્સનાબેન પોતાનું રાજીનામું આપ્યું। છોટાઉદેપુર બેઠક માટે ટિકિટને લઈ અને ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે। ભાજપના 2 પૂર્વ ધારાસભ્યો, ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિત 10 જેટલા મહત્વના હોદ્દેદારોએ ચાલુ સાંસદ રામસિંહ રાઠવા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને તેને ટિકિટ નહીં આપવા રજૂઆત કરી છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં છે। દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા થશે। જે બેઠકો પર 3 થી વધુ દાવેદારો છે તેના પર થશે સ્ક્રુટની। જે બેઠક પર 1 અથવા તો 2 દાવેદાર છે તે તમામ ક્લિયર કરવામાં આવી છે। ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં રાજકોટ લોકસભા બેઠક અંગે ચર્ચા કરવામાં આવી। મોહન કુંડારિયાને રિપીટ કરવાની પ્રબળ શક્યતા છે। ધનસુખ ભંડેરી, ભરત બોઘરાનું નામ પણ પેનલમાં છે। સાંસદ મોહન કુંડારિયા સહિત 3 નામની પેનલ બની છે અને રાજકોટ લોકસભા બેઠક પર પણ ચર્ચા પૂર્ણ થઈ છે। પોરબંદર લોકસભા બેઠક પર ભાજપની ચર્ચા પણ પૂર્ણ થઈ। નાદુરસ્ત તબિયતના કારણે વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી નહીં લડે। રાદડિયાના સ્થાને તેમના પુત્ર લલિત રાદડિયા ચૂંટણી લડી શકે છે। જસુમતીબેન કોરાટ અને મનસુખ ખાચરિયાના નામનો પણ પેનલમાં સમાવેશ। ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા સુરેશ કોટડિયાનું નામ અમરેલીમાં નિશ્ચિત મનાઈ રહ્યું છે। ત્યારે સુરેશ કોટડિયાનું નામ નક્કી થતા જ જિલ્લા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે। એટલું જ નહીં, આ નારાજગીમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો ભારોભાર નારાજ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું। આ તરફ પ્રદેશ ભાજપ સમિતિની બેઠકમાં લોકસભાની કચ્છ બેઠક પર ચર્ચા થઈ અને લોકસભાની આ બેઠક અનામત છે। આ બેઠક પર વર્તમાન સાંસદ વિનોદ ચાવડા રિપીટ થાય તેવી શક્યતા। બીજી તરફ નરેશ મહેશ્વરીનું નામ પણ રેસમાં। સુરતમાં નવસારીના સાંસદ CR પાટીલના વિરોધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ। એરપોર્ટ પર લાગેલા પોસ્ટરને લઈ અને રાજેશ મોદી નામના વ્યક્તિએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધી।
પત્રકાર ચિરાગ પટેલના મોત મામલે રાજીવ સાતવે ટ્વીટ કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરી અને વ્યક્ત કર્યું છે દુઃખ. મહત્વનું છે કે ખાનગી મીડિયા ચેનલમાં પત્રકાર તરીકે નોકરી કરતા ચિરાગ પટેલની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ. લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે હાર્દિક વિરુદ્ધ વધુ પુરાવા રજૂ કરવા સરકારે સમયની માંગ કરી છે અને અગાઉ કોર્ટે સરકારને હાર્દિકની અરજી મામલે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો. આ કેસમાં વધુ સુનાવણી 26મી માર્ચના રોજ હાથ ધરાશે. ભગવાન બારડને ગેરલાયક જાહેર કરવાના મામલે ભગવાન બારડના વકીલે રજૂઆત કરી છે કે સ્પીકરને ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની સત્તા નથી, તો બીજી તરફ કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી છે કે ધારાસભ્ય દોષિત છે અને ત્યારે જ ગેરલાયક ઠેરવાય. વડોદરામાં હોળી ધૂળેટીના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો. વાડી વિસ્તારમાં આવેલા ધાણી અને ખજૂરની દુકાનોમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. ખજૂર અને ધાણીના સેમ્પલ લેવાયા. પાણીગેટ વાડી વિસ્તારમાં 2 ટીમે ચેકિંગ કર્યું. નવસારી નગરપાલિકાએ શહેરીજનોને વિવાદિત સલાહ આપી છે. પાલિકાના ચીફ ઓફિસર દશરથ સિંગોહિલે પ્રેસ નોટ મારફતે હોળી પ્રગટાવવાથી ડામરનો રોડ પીગળી જતો હોવાનું જણાવી અને કાળજી લેવાની સલાહ આપી છે. શહેરીજનોને રોડ ઉપર હોળી પ્રગટાવતા પહેલા છાણ માટીનો જાડો થર કરી અને પછી હોળી પ્રગટાવવાની સલાહ આપી. નવસારીમાં ચીખલી સર્કલ પાસે કોળી સમાજ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં કોળી સમાજમાંથી જ ઉમેદવાર હોવો જોઈએ તેવા સૂત્રો લખવામાં આવ્યા છે. કોળી સમાજમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસને આ માંગ કરી છે અને કોળી સમાજના મતદારો વધુ હોવાથી કોળી સમાજનો ઉમેદવાર હોવો જોઈએ તેવું લોકોનું માનવું છે. અરવલ્લીના માલપુરના જાલમખાંટ ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓએ બેનર સાથે દેખાવ કર્યા. રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા. રાજકોટના કાકસડિયા ગામના લોકો પાણીની સમસ્યાને લઈ અને કલેક્ટર કચેરીએ ધરણા પર ઉતર્યા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે. સુરતમાં સ્વર્ણ અનામતનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીઓને અનામત સર્ટી મેળવવા ધક્કા ખાવા પડી રહ્યા છે. પાસ સમિતિ દ્વારા આ અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. વડોદરામાં બીજા દિવસે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા. એટલું જ નહીં, ખોટી ફરિયાદના આરોપ સાથે હસમુખ ભટ્ટ સામેની ફરિયાદમાં પોલીસ સમરીની માંગ પણ કરવામાં આવી છે. સાથોસાથ શોકસભાનું પણ આયોજન વકીલ મંડળે કર્યું. ચૂંટણીલક્ષી કામગીરીમાં ઉદાસીન મદદનીશ નોડલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવી. 16 માર્ચે ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણી પંચના મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ગેરહાજર 2600 ઓફિસરોને નોટિસ ફટકારવામાં આવી છે. સ્વીપ યુથ નોડલ ઓફિસર દ્વારા નોટિસ આપી અને હવે પછીના કાર્યક્રમમાં નોડલ ઓફિસરો હાજર નહીં રહે તો નિયમાનુસાર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. આરટી પ્રવેશ પ્રક્રિયા મામલે સરકારે તમામ જિલ્લાના ડીઓ અને ડીપીઈઓ પાસે સ્કૂલમાંથી ધોરણ 1ના વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો મંગાવી છે. સ્કૂલોએ 22 માર્ચ સુધી આ માહિતી આપવાની રહેશે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં આરટીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી સંભાવના. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 55 વર્ષીય પુરુષનું મોત થયું છે અને ત્યારે રાજકોટમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કારણે 89 લોકોના મોત થઈ ચૂક્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારમાં ભૂવો પડ્યો છે. 2 દિવસ પહેલા જ પુરાણ કર્યું હોવા છતાં ભૂવો પડતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ભય ઉભો થયો છે. મનપાની કામગીરી પર સવાલ. વડોદરામાં દાહોદ રોડ પાસે મીરાણી હોસ્પિટલ નજીક બિનવારસી હાલતમાં દવાનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી હાલતમાં મળી આવેલા કફ સિરપનો જથ્થો એક્સપાયરી તારીખનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે મેસરી નદીમાંથી 1000થી પણ વધુ કફ સિરપ બોટલનો જથ્થો મળી આવ્યો, જે અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી હાથ ધરી. લોકસભા ચૂંટણી નજીક આવતા દારૂ જુગાર રમનાર સાથે હવે લૂડો ગેમ રમનારા પણ
તવાઈ બોલાવાઈ શકે છે। નવાઈની વાત એ છે કે લૂડો ગેમ રમવા પર પ્રતિબંધ ન હોવા છતાં મણિનગર પોલીસે લૂડો ગેમ રમનારા 4 યુવકને પકડી અને તેમની સામે જુગારનો કેસ નોંધ્યો છે। ચારેય યુવક લૂડો ગેમનો જુગાર રમતા હોવાનું કહી અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। પોલીસે ચારે પાસેથી મોબાઈલ, 3 વાહન અને તેમની પાસે રહેલા રોકડ પૈસા મળી અને 2.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। દ્વારકામાં એક ઢોંગી ધુતારા ફુવાએ 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું। બાળકીએ પરિવારને સમગ્ર વાત કરતા પરિવારજનોએ તુરત જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી ભરત સોનગરાની ધરપકડ કરી અને જેલ હવાલે કર્યો। દાહોદમાં રાબડાળ વિસ્તારમાં હાઈવે નજીકથી 18 વર્ષની બાળકી મળી આવી છે। સ્થાનિકોએ 108ને જાણ કરતા ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને ઝાયડસ હોસ્પિટલ ખસેડાઈ। પ્રાથમિક તબક્કે બાળકી સાથે દુષ્કર્મ કરી હાઈવે નજીક ફેંકી દેવાઈ હોવાનું મનાઈ રહ્યું છે। અમદાવાદમાં કાચની મસ્જિદ પાસે મોબાઈલની ચોરી થઈ છે। ભર બપોરે યુવતીના હાથમાંથી મોબાઈલ લૂંટી અને શખ્સ ફરાર। એક્ટિવા પર આવેલ શખ્સ મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। દાહોદમાં કસ્બા વિસ્તારમાં 30 ઉપરાંત પશુઓના મોત થયા છે। જ્યારે ખોરાકથી પશુઓના મોત થયા હોવાની શક્યતા। કૂતરા, બકરા, ભેંસો સહિતના 30થી વધુ પશુના મોત। દાહોદ શહેરમાં યુવતીના પરિવારજનોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો, જેના કારણે યુવકની હાલત ગંભીર। યુવક અને યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા અને જેના કારણે યુવતીના પરિવારજનોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। અમદાવાદ સીઆઈડી ક્રાઇમના અધિકારીની ઓળખ આપી ફેક્ટરી માલિકને ધમકી મળી છે અને આરોપી ભરત ભરવાડે સીઆઈડી ક્રાઇમના અધિકારી તરીકેની ઓળખ આપી ફોન પર હાથ પગ તોડી નાખવાની ધમકી આપી। ચીટિંગ કેસમાં જૂના ઘરે તપાસ કરવા બાબતે માથાકૂટ થઈ હતી અને ઘાટોડિયા પોલીસે તપાસ હાથ ધરી। અરવલ્લીના મોડાસામાં કોલીખડ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ટક્કર બાદ રોડ સાઇડ ચોકડીમાં બાઇક ચાલક પડતા ઘાયલ થયો હતો। બાઇક ચાલકને સારવાર માટે ખસેડાયો। અમદાવાદમાં બોપલના દ્વારકેશ એપાર્ટમેન્ટમાં આગ લાગી। આગના પગલે અફરાતફરીનો માહોલ। આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના। છોટાઉદેપુર જિલ્લાના પાનવડના જંગલમાં આગ ફાટી નીકળી છે। ભીષણ આગ જંગલમાં ચારે બાજુ પ્રસરી હતી અને વન વિભાગના અધિકારીઓ આગની ઘટનાથી અજાણ। છોટાઉદેપુરના પાવી જેતપુરના આંબાખૂટ ગામે ખેતરમાં રીંછ મળી આવ્યું। ખેતર માલિકે જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ રીંછને સુરક્ષિત રેસ્ક્યુ કરી પાવી જેતપુર ખાતે સારવાર માટે લેવાયું હતું। સારવાર દરમિયાન રીંછનું મોત। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે। અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પદયાત્રા કરી ઠાકોરજીના દર્શને આવે છે અને ત્યારે અમદાવાદથી ડાકોર માર્ગનો નજારો ભક્તિમય જોવા મળ્યો છે અને સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભાવિક ભક્તો ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવશે। ભયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો। દવાઓના નશામાં પહેલેથી જ સુસાઇડ નોટ લખાવી હોવાનું પોલીસની પૂછપરછમાં ખુલ્યું છે। સેવાદાર વિનાયક અને શરદ તેને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા અને આરોપીઓ પાસેથી કોરા ચેક પણ મળી આવ્યા છે। અફઘાનિસ્તાને પોતાની બીજી ટેસ્ટમાં આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યો। આ રીતે તે ટેસ્ટ મેચ જીતનારી દુનિયાની 11મી ટીમ બની ગઈ છે। દહેરાદૂનમાં રમાયેલી મેચના ચોથા દિવસે સોમવારે અફઘાનિસ્તાને 147 રનનો સ્કોર 3 વિકેટે ચેસ કર્યો હતો અને આ રીતે પોતાની એક મેચની સિરીઝ 1-0થી જીતી। ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમ ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટનો નવો ચેમ્પિયન બની ગયો છે અને 7મા સીડના થિએમે 5 વારના ચેમ્પિયન સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને 3-6, 6-3, 7-5થી હરાવ્યો। આ થિએમના કરિયરનું પહેલું માસ્ટર્સ 1000 ટાઇટલ છે અને થિએમ
1997 પછી માસ્ટર્સનું ટાઇટલ જીતનાર પહેલો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ લા લીગાની પોતાની 28મી મેચમાં રિયલ બાટિસને 4-1થી હરાવ્યું છે. મેચમાં બાર્સેલોનાના કેપ્ટન લિયોનેલ મેસીએ હેટ્રિક નોંધાવી છે અને તે કોઈ સ્પેનિશ ક્લબ તરફથી સૌથી વધારે હેટ્રિક નોંધાવનાર ખેલાડી બન્યો. બાર્સેલોના તરફથી તેમની આ 45મી છે અને રિયલ મેડ્રિડ તરફથી રમી ચૂકેલા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ને પાછળ છોડ્યો છે. તો બાર્સેલોના તરફથી આ ટુર્નામેન્ટમાં 20મી જીત છે. આગામી વર્ષે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થવાની છે, જે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મ આવતા વર્ષે ઈદના તહેવારમાં રિલીઝ થશે. સૂર્યવંશીમાં અક્ષય કુમાર એક એટીએસ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળવાનો છે અને ફિલ્મમાં અક્ષય સાથે જેકલિન ફર્નાન્ડીઝ સિલ્વર સ્ક્રીન શેર કરવાની છે. તો અક્ષય કુમાર અને જેકલિન એકબીજા સાથે આ ત્રીજી ફિલ્મ કરશે. અભિનેતા વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બની રહેલી બાયોપિકમાં લીડ રોલ નિભાવી રહ્યા છે. વિવેક ઓબેરોયના નવા લુક સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ શહેર અને ગામમાં થયું છે. ફિલ્મ 12મી એપ્રિલે રિલીઝ થવાની છે. અભિનેત્રી માધુરી દીક્ષિત નેને અને તેના ડોક્ટર પતિ શ્રીરામ નેને પોતાનું નિર્માણ હાઉસ શરૂ કર્યું છે અને આ નિર્માણ હાઉસની પહેલી મરાઠી શોર્ટ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે અને એક ટીઝર યુટ્યુબ સહિત ઇન્ટરનેટ પર રિલીઝ કરી અને અભિનેત્રીએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મ 15 ઓગસ્ટ નેટફ્લિક્સ પર 29 માર્ચે રિલીઝ થવાની છે. ફિલ્મ ઇશ્ક વિશ્કની સિક્વલ બનવાની છે. પ્રોડ્યુસર રમેશ તોરાનીએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. પ્રોડ્યુસર રમેશ તોરાનીએ જણાવ્યું છે કે હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે. આ ફિલ્મ ટીનેજ અથવા કોલેજ રોમાન્સ પર હશે. ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ આવતા 2-3 મહિનામાં પૂરું થઈ જશે અને ત્યારબાદ ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર નક્કી કરવામાં આવશે. સલમાન ખાન તેના પ્રોડક્શન હાઉસના મૂવી નોટબુક માટે હવે સિંગર પણ બની ગયો છે. પુલવામા હુમલા બાદ સલમાને પાકિસ્તાની સિંગર આતિફને ફિલ્મમાંથી હટાવી દીધો હતો અને હવે મેં તારે સોંગ ખુદ સલમાને ગાયું છે. આખું સોંગ યુટ્યુબ પર રિલીઝ થઈ ગયું છે. આ સોંગ માટે મ્યુઝિક વિશાલ મિશ્રાએ આપ્યું છે. નેહા ધુપિયા મા બન્યા બાદ તેના પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખૂબ જ બેલેન્સ કરી રહી છે. તેને હાલમાં જ કહ્યું હતું કે મહેર તેની પહેલી પ્રાયોરિટી છે અને આવામાં તે કામથી પણ તેનું ધ્યાન હટાવવા માંગતી નથી અને નેહાની દીકરી મહેર હવે 4 મહિનાની થઈ ગઈ છે. તેણે દીકરીની તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે, જેમાં મહેર ખિલખિલાટ હસતી નજરે પડે છે. નેટફ્લિક્સ પર 22 માર્ચે 7 એપિસોડની દિલ્હી ક્રાઇમ નામની એક વેબ સિરીઝ રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝની સ્ટોરી નિર્ભયા મર્ડર કેસના ઇન્વેસ્ટિગેશન પર આધારિત છે. દિલ્હીમાં થયેલ ગેંગરેપની તપાસ પર આ આખી સિરીઝ બનાવવામાં આવી છે. દિલ્હી ક્રાઇમનું ઓફિશિયલ ટ્રેલર 10 માર્ચે રિલીઝ થયું. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.